નમસ્કાર મિત્રો, હું આપ સૌનો વિજય સુવાળા. મિત્રો, હમણાં તાજેતરમાં જ વઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે, જે વિશે હું એક બે વાત કહેવા માગું છું ગુજરાતની જાહેર જનતાને. કે મિત્રો, આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો. મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં. આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા. આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ ને મને કોઈ પ્રશ્ન પૂછવો જ નહીં. અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે. પણ મિત્રો, સમય અને સંજોગ જ્યારે પણ બનશે, હું લોકોને કહું છું કે આ મેટરમાં હું કોઈ ઇન્ટરફિયર હતો નહીં, હું હાજર નહોતો નહીં, માત્ર ખોટી ને ખોટી એફઆઈઆર દર્જ કરાઈ છે. અને એને એવું પણ મને કીધું છે કે મારી પહોંચ એટલા સુધી છે કે હું ગમે તે રીતે તને ભરાઈ દઈશ અને ગમે તે રીતે હું તને મારીશ. બધી જ ધમકી, મને ટોટલી મારવા સુધીની એને ધમકી આપેલી છે. એવું હું ન્યૂઝ ચેનલ સામે તમારા સામે સ્વીકાર કરું છું કે આ સતત મને રાત દિવસ ધમકીઓ આપતો હતો. છેલ્લે મેં કંટાળીને મારા સામાજિક કાર્યકરો મોકલ્યા કે ભાઈ તારે શું છે, તું કેમ આ છોકરાને હેરાન કરે છે. તો એમના પરિવાર તરફથી અમે ગયા હતા, અમારા લોકો બધા ત્યાં મળવા માટે. ત્યારે એમના પરિવાર તરફથી ગાલી ગલોચ કરવામાં આવ્યું અને ત્યાંથી અમારા લોકોને ભાગી જવા કહ્યું, નહીં તો કંઈ હિંસક હુમલો થશે એવું કહ્યું. તે છતાં બી એફઆઈઆર થઈ. હું એ જ વિચારમાં છું કે એફઆઈઆર બી કઈ રીતે થઈ શકે કે જે વ્યક્તિએ કોઈને નુકસાન નથી કર્યું, નથી ગાડીઓને કર્યું, નથી પરિવારને કર્યું, તે છતાંય જો એફઆઈઆર થતી હોય ગુજરાતમાં તો એ વિશે પણ મારે જાણવું છે. જય માતા. હું દિનેશ દેસાઈ અડીસણાનું પરું. આજે જે ભાઈ કલાકાર વિજય સુવાળાનો હમણાં છેલ્લો મેં વિડીયો જોયો, એમાં એમને ઘણી બધી વાતો કરી. એ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે એ જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું. એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી. રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે, યા તો અમારા બધા માટે એ સન્માનનીય દેવી સ્વરૂપા છે. રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે. અને આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટો પ્રયત્ન છે. એમને કીધું 5 દીકરીઓએ મને આવી અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી. તો 5 દીકરીઓએ તમને આવીને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો. એક બીજી વસ્તુ એવી છે કે 5 દીકરીઓએ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ, કે તમને સમાજની દીકરીઓએ આવીને તમને કમ્પ્લેન કરી. એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે. અચ્છા, મેં કોઈને મેસેજ કર્યો હોય, કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે, મને ક્યારેય વાંધો નથી. જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી, એની પેઢીએ કરેલું છે. એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે. રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે, કેવા કૃત્યો કરેલા છે. એ વાત મારે અત્યારે કરવી નથી. મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોઢે હોય જ નહીં. મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા છે. રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય. એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે. તો રહી વાત ખંડણીની, આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે, મારો બિઝનેસ કેટલો મોટો છે. અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે 5-25 હજાર રૂપિયાની ખંડણી લેવા વાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે. એ પૈસા ઉઘરાવાનું કામ એમનું છે. એક પ્રોગ્રામના એ 50,000 લેતા હશે, લાખ રૂપિયા લેતા હશે કે કદાચ 1.5 લાખ રૂપિયા લેતા હશે. તો એમાંથી કંઈ 50,000 રૂપિયા મારે લેવાના હોય એવું ક્યારેય હોય જ ના શકે. આજે દારૂ પી અને મારા ત્યાં ઓઢવની અંદર એ લોકો જે આવ્યા હતા એમનું કહેવું એવું હતું કે હું જવાબ લેવા આવ્યો હતો. અચ્છા, જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિઓને લઈને આવ્યા હતા ને ભાઈ. અધર કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે, જેમના બધાના ઉપર ગુજકો એક્ટ લાગેલી છે, અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે? જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા હતા. તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી.
દારૂ પીને આવ્યા છો તમે પોતે, એ પણ તમે અને નહીં સીસીટીવીમાં દેખાય છે. તમે એવું કહો છો કે હું ત્યાં ગયો જ નથી, તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે, તમે સીસીટીવીમાં દેખાવ છો. એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જોવો છો ને, એ એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો. એ સિવાયના બીજા સીસીટીવી હજુ અમારી જોડે છે. એટલે તમે એવી વાત તો કરશો જ નહીં કે હું ત્યાં હતો નહીં. બીજી વાત કે જેટલા લોકો આવ્યા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આવ્યા હતા, તો એ શું જવાબ લેવા? લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ? એટલે આવી ખોટી લોકોને ગેરમાર્ગે ના દોરશો. તમારું પાપ અટકાવવા માટે તમારા પાપનો ઘડો ફૂટી જવાની તૈયારીમાં છે ત્યારે તમે સમાજની દીકરીનું નામ લો છો, આટલી નિમ્ન કક્ષાની વાત કરો છો. એ પ્રકારનો વ્યક્તિ હું છું નહીં, ક્યારે આવી નિમ્ન કક્ષાની વાત નહીં કરું. રહી વાત કે જ્યારે ત્યારે રબારી સમાજના કોઈ પણ ખરાબ સારા પ્રસંગોમાં મારી હાજરી હોય છે. એક પણ એના કાર્યક્રમમાં હું ક્યારે ગયો હોઉં તો તમે મને બતાવો, તમે મને પ્રૂફ કરીને આપો કે હું તમારા કોઈ કાર્યક્રમમાં આવ્યો છું. કાર્યક્રમમાં જ તમારા નથી આવતો ભાઈ. 4 વર્ષથી તમારો મારો કોઈ સંપર્ક નથી, તો શેના માટે ભાઈ તમે મારું વારંવાર નામ લો છો? સિંગલ મારું આઉટગોઈંગ મારા ફોનમાંથી નથી આ 4 વર્ષમાં કે ક્યારે મેં વિજય સુવાળાને સામેથી ફોન કર્યો હોય, વિજય સુવાળાના મિત્રને મેં ક્યારે સામેથી ફોન કર્યો હોય. તમે આવી વાહિયાત વાતો સમાજ સામે મૂકો છો. એક તમારું પાપ બહુ જ ભરાઈ ગયું છે. એવું નથી કે તમારા પ્રૂફો મારી જોડે નથી, તમારા પ્રૂફો મારી જોડે છે અને એ હું સાર્વજનિક કરીશ. તો તમે કોડીના નહીં રહો ભાઈ. તમારા પરિવારના બધાના પ્રૂફો મારી જોડે છે. જો એ હું સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો.